હેલો મિત્રો, તો આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના પડતરી ગામના, જ્યાં ગામના એક બાપા બાઇક લઈને ઓકરાથી પસાર થતા હતા ત્યારે તેમનું પાણીના પ્રેશરથી તેમનું બાઇક સ્લીપ મારી અને બાપા એ બાઇકની સાથે પાણીમાં અંદર ગરકાવ થઈ ગયા હતા. તમે જોઈ રહ્યા છો મિત્રો, જો તમે જોવો છો એ જ રીતના બાપા બાઇક સાથે પાણીમાં ગરી ગયા અને ઓકરાના પાણીના પ્રેશરથી બાપા પોતાના શરીરને કંટ્રોલ ન કરી શક્યા અને બાઇક સાથે સાથે બાપા પણ પાણીમાં અંદર ગરકાવ થયા હતા. ત્યારબાદ તે બાપાએ હિંમત જુટાવી અને પાણીના ઓકરામાંથી ઊભા તો થઈ ગયા, પણ એમનું બાઇક પાણીમાં અંદર ગરકાવ થયું એ બાઇક વળી પાછું ન આવ્યું. અને આપણે પણ આ વિડીયો પરથી એક વસ્તુ શીખવા જેવી છે કે પાણીનું પ્રેશર જ્યારે બહુ વધારે પડતું હોય ત્યારે આપણે પણ આવી રીતના કોઈ પણ જાતની સાહસિક પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. અન્યથા આપણે પણ આ બાપાની જેમ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ તો બાપા તો જો કે એક અનુભવી વ્યક્તિ છે, એ તો એમના અનુભવ થકી હિંમત જુટાવી અને બહાર પણ નીકળી ગયા. પણ જો આપણે આની જગ્યાએ હોય અને કોઈ નાની ઉંમરનું છોકરું હોય તો પાણીના ગરકાવથી બચી શકે એ શક્ય નથી. તો આપણે પણ આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી અને કોઈ પણ જગ્યાએ આવું પાણીનું પ્રેશર હોય કે ઓંકરો હોય ત્યાંથી પસાર થવામાં ધ્યાન રાખવું.